રાજકોટ ભાવનગર રોડ પરથી માદક પદાર્થનો જથ્થો છે તે મળી આવ્યો છે, જેમાં રાજકોટ એસઓજી ટીમ દ્વારા માદક પદાર્થની હેરાફેરી કરતા બે શખ્સોને પણ દબોચી પાડવામાં આવ્યા છે। તો પોલીસ દ્વારા જે જથ્થો છે તેને જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે 396 ગ્રામ ચરસનો જથ્થો, 2 મોબાઈલ અને રિક્ષા જપ્ત કરી છે। આરોપી પાસેથી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। તો આરોપી શબ્બીર શેખ અને અક્ષય કથિરિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો રાજકોટ ભાવનગર રોડ પરથી માદક પદાર્થનો આ જથ્થો મળી આવ્યો છે। પોલીસે મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે, જેમાં રાજકોટ એસઓજી ટીમ દ્વારા માદક પદાર્થની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા છે। સમગ્ર મામલે પૂછપરછ થશે। કેટલા સમયથી માદક પદાર્થોની હેરાફેરી થતી હતી તેને લઈને તપાસ થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, રાજકોટ ભાવનગર રોડ પરથી માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે, શું છે મામલો? ચોક્કસથી રાજકોટ એસઓજી ટીમ દ્વારા માદક પદાર્થ સાથે બે શખ્સોની જે ધરપકડ છે તે કરવામાં આવી છે। ભાવનગર રોડ પરથી આ બંને શખ્સો છે તે ઝડપાયા છે। 396 ગ્રામ ચરસના જથ્થા સાથે બંને જ્યારે પકડાણા છે ત્યારે કહી શકાય કે ફરી એક વખત એસઓજીની જે ટીમ છે તેઓએ ઓપરેશન શરૂ કર્યા છે। તે મોબાઈલ અને રિક્ષા સહિત 6.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ચરસની હેરાફેરી કરતા શબ્બીર શેખ અને અક્ષય કિશોર કથિરિયા નામના બે શખ્સો જ્યારે ઝડપાયા છે ત્યારે ફરી એક વખત આ જે શખ્સો છે કે જે માદક પદાર્થની હેરાફેરી કરે છે તેમની સામે એસઓજીએ એક ફરીથી મુહિમ જે શરૂ કરી છે, કારણ કે 31 ડિસેમ્બર આવી રહ્યું છે અને ખાસ તો દારૂ, ડ્રગ્સ સહિતના જે માદક પદાર્થ છે તેનું ચલણ છે તે ખૂબ જ વધતું હોય છે। ત્યારે એસઓજીની ટીમ દ્વારા ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું। કોરાડા પોલીસ મથકમાં બંને શખ્સો વિરુદ્ધ આ ગુનો છે તે નોંધાયો છે। ત્યારે કહી શકાય કે હાલ રાજકોટમાં અનેક આવા જે વિસ્તારો છે કે જ્યાં માદક પદાર્થની હેરાફેરી થાય છે અને આવા જ લોકોને ઝડપી પાડવા માટે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારનો પણ આદેશ છે અને એ જ આદેશના અનુસાર હાલ અત્યારે એસઓજી ટીમ દ્વારા આ જે ઓપરેશન છે તે કરવામાં આવ્યું। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સાથે બે શખ્સોને પણ દબોચી પાડવામાં આવ્યા છે। તો રાજકોટ ભાવનગર રોડ પરથી માદક પદાર્થનો આ જથ્થો છે તેને ઝડપી પાડવામાં આવ્યો। તો લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। આરોપી શબ્બીર શેખ, અક્ષય કથિરિયા સામે ગુનો નોંધાયો।